ગોમાતાના નવાગામ રામાપીર બાપાના મંદિર ખાતે અષાઢી બીજ નિમિત્તે ભક્તિનો મહામેળો સંતાન પ્રાપ્તિ માટે સદાનું જીવંત સ્થળ। અષાઢી બીજ શ્રાવણના પ્રથમ દિવાના પવિત્ર દિવસે જે એક તરફ ભગવાન જગન્નાથજીની રથયાત્રા વિશ્વભરમાં ઉજવાઈ રહી છે, ત્યાં બીજી તરફ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ નવાગામના રામાપીર બાપાના મંદિરે પણ ભક્તિ અને શ્રદ્ધાનો મહાપ્રવાહ ઉમટ્યો હતો। આ સ્થાન માત્ર ધાર્મિક નહીં પરંતુ શ્રદ્ધા અને આશા સાથે જોડાયેલું જીવંત કેન્દ્ર છે। રામાપીર બાપાના મંદિર વિશે કહેવાતું રહ્યું છે કે અહીં ભગવાન રામાપીર સાક્ષાત બિરાજમાન છે। ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે અહીં લોકોએ માનતા રાખવી એ સામાન્ય વાત બની ગઈ છે। આ મંદિર સાથે ખાસ કરીને ભરવાડ સમાજની ઊંડી આસ્થા જોડાયેલી છે। તેમ છતાં સમગ્ર નગરના હિન્દુ ભક્તો માટે આ મંદિર એક આશાસ્પદ સ્થાન બની ચૂક્યું છે। અષાઢી બીજના પાવન દિવસે ગૌમાતા સૌ લોકોને ખીચી લાવતું આ મંદિર ભક્તિમય માહોલથી ગુંજ્યું હતું। મંદિરના મહંત શ્રી કેમજી બાપા ભૂખ્યા ભક્તોને પ્રસાદ આપે, દર્દીમાં આશા જાગે તેવો આશીર્વાદ આપે એવા ભગવાનના સાચા સેવક છે। તેઓ શ્રદ્ધાળુઓ માટે માત્ર મહંત નહીં પરંતુ આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે જાણીતા છે। મંદિરમાં દરરોજ પૂજા અર્ચના, ભજન તેમજ વિશેષ તહેવારો નિમિત્તે યજ્ઞ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ અવસરે 24 ન્યૂઝ ગુજરાતની ટીમે મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શનના પાવન ક્ષણોને કેદ કર્યા હતા। ભક્તોની વાતો, મંદિરની શાંતિભેર આસપાસની વાતાવરણ વચ્ચે અને રામાપીર બાપાની પ્રતિષ્ઠાને જગત સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે। કેમેરાની પાંખો પણ ભાવનાને સ્પર્શી શકી નહોતી। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। હવે દાદા આપનું નામ? મારું નામ પેપરમાં ને ટીવીમાં આવે છે, સંત શ્રી ખીમદાસ મહારાજ સોનગઢ, રામાપીરનું મંદિર। બરાબર બાપા, આપણે આ મંદિરની મહાનતા, આ મંદિરના કઈ ચમત્કાર અને ક્યારે આ સ્થાપના થઈ? આ મંદિરના ચમત્કાર જો કહેતા હોય તો લગભગ 10 એવા પોયરા પોયરીને કોડ નીકળેલા તે મટ્યા છે। બરાબર। અને લગભગ પાટ ઉપર હું તમને કહું 50-52 ઘોડા છે। બરાબર। એટલે જેને સંતાન ના થતું હોય તે ઘોડાની માનતા કરે, ચાંદીનો ઘોડો ચડાવી જાય, એવા 52 ઘોડા છે। એવા જેને સંતાન ના થતા હોય એવા 52 જણાને પણ ભગવાને સંતાનો પણ આપેલા છે। દારિદ્રતા, દુઃખ હોય, કોઈ બીમાર હોય અને શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય અને અહીં આવે એટલે બધું મટી જાય છે। આ તો પ્રગટ પીર છે, સમજી લ્યો। જાગ્રત માને તો, ના માને તો પથ્થરની મૂર્તિ છે, બાકી માને તો જાગ્રત પીર છે। એવું આ રણુજા ધામ છે ભાઈ। આ મંદિરનું નામ છે નકળંગ ધામ, સોનગઢ નવાગામ જમાદાર ફળિયામાં, અને સંત શ્રી ખીમદાસ મહારાજ આનું સ્થાપન કરેલું 1980માં। બરાબર। હવે બાદા, આપણે આજે અષાઢી બીજ છે તો આપણે હિન્દુ સમાજને તમે શું સંદેશો આપવા માંગો છો? હું હિન્દુ સમાજને સંદેશો એટલો જ આપું છું કે હિન્દુ જે હોય એને આ તો સર્વોપરી છે। રામાપીર એટલે સર્વોપરી, ભગવાન કૃષ્ણનો બીજો અવતાર, બરાબર ને? કે આ પર્વ જે બીજનો પર્વ છે, બરાબર, ઉપાસ ના થાય તો કઈ નહીં, પણ મારું એમ કેવું કે હિન્દુનો દીકરો હોય ભલે મંદિર રામાપીર ને મંદિરે ના જાય, પણ આજ બીજનો પર્વ એવો છે, કોઈ પણ મંદિરે હિન્દુનો દીકરો દર્શન કરવા જવું જોઈએ। આ હિન્દુનું કર્તવ્ય છે। અને જો દર્શન કરવા ના જાય તો મારે બીજું ના કહેવાય, પણ કદાચ એની ખૂનમાં, નસોમાં હિન્દુનું રક્ત ચાલે છે, લોહી ચાલે છે કે નથી ચાલતું તે નક્કી ના કહેવાય। જી બાપા, ધન્યવાદ આપનો, ખૂબ ખૂબ આભાર કે આજે અષાઢી બીજના દાડે તમે અમને આજે માર્ગદર્શન આપ્યું તે બદલ। હા ભાઈ, માર્ગદર્શન તો જો હું તો 24 કલાક રાત દિવસ અહીં બેઠો છું અને કોઈ દિવસ બારણા બંધ થતા નથી। ગમે ત્યારે આવે, એકી સાથે 100 માણસ આવી જાય એકી સાથે, તો 100 માણસને ખવડાવવાની અને હુવડાવવાની સગવડતા પણ આપણા આ રામાપીરના મંદિરે છે। જેને આવવું હોય તેને છૂટી છે ભાઈ, અને દર્શન કરવા એ તો હિન્દુનું એક કર્તવ્ય છે। જી ધન્યવાદ। હા।